ઉત્તરકાશીના પુરોલામાં નગરપાલિકાના નવા પાર્કિંગમાં ટેકરી પરથી એક મોટો પથ્થર આવ્યો અને રસ્તો ક્રોસ કરતી વખતે પથ્થર કાચા લાકડાના મકાનમાં ઘૂસી ગયો તો સદભાગ્યે તે સમયે કોઈ વાહન કે વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યું ન હતું, નહીં તો મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત। પુરોલા પાર્કિંગ નજીક ટેકરી પરથી સતત પથ્થરો અને કાટમાળ આવતા હોવાથી પાર્કિંગ જોખમમાં મુકાયું છે। તો પુરોલા પાર્કિંગ નજીક સતત પથ્થર પડવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સતત જે પથ્થર પડવાની ઘટનાઓ છે તે વધી રહી છે। તો પુરોલા પાર્કિંગ વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે। ટેકરી પરથી એક મોટો પથ્થર પડ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। હરિદ્વારના જગજીતપુરના રહેણાંક વિસ્તારમાં જંગલી હાથીના આટાફેરા જોવા મળ્યા છે। રહેણાંક વિસ્તારમાં જંગલી હાથી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ છે। જંગલી હાથીના ટોળામાં એક હાથી રસ્તા પર લપસી પડ્યો હતો। રસ્તા પર હાથી લપસી પડ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો જંગલી હાથીનો ત્રાસ જોવા મળ્યો છે અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। તો જંગલી હાથીના આટાફેરા પણ જોવા મળ્યા છે અને જે આ હાથી છે તે રસ્તામાં લપસી પડે છે અને લપસી પડ્યો હોવાનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે।